ભારત કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે ચણાના લોટની સેવ અને ગોઠિયા। તૈયાર જ રાખેલો છે। તો હવે તેમાં મરી પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, તેમાં તમારા સ્વાદ અનુસાર 1 ચમચી તેલ એડ કરીશું। હવે તેને પણ નોર્મલી ગરમ પાણીથી બોળી દઈશું। છીણીને આ રીતે તેલ લગાવવાનું। હવે નોર્મલી ગેસ ધીમો કરીએ। ચમચાની અંદર આ રીતે તેલ લગાવવું, જેથી કરી લોટ અંદર ચોટે નહીં। જાળી અંદર છે તેને તેલ લગાવી અંદર કરીશું। હવે આ લોટ ધીમેથી આ રીતે ધીમેથી એડ કરીશું। જાળા વડે આ રીતે ફેરવી દઈશું। જુઓ, થઈ ગઈ ને તૈયાર। અલગથી ગોઠિયાની જાળી લગાવી છે। આપણે અજમો જુઓ, ચણાના લોટની સેવ અને ગોઠિયા તૈયાર થઈ ગયા છે। આ રીતે ઝીણી સેવ તમે સંચામાં પણ બનાવી શકો છો, અને હું એ સીણી બતાવી તે સીણીમાં સેવ બનાવતી વખતે સંચાની અંદર તેલ લગાવીને તેમાં લોટ બરાબર અંદરથી થોડો દબાવીને ભરવો જોઈએ, જેથી કરીને અંદર આ ગુસ્સા જે પડતા હોય પડે ને અને છૂટી સેવ પડે। ક્રિસ્પી અને સોફ્ટ એવી સેવ બની છે। હું એ મોડી સેવ બનાવી છે। સેવ અને ગાંઠિયા તમે આ રીતે ડબ્બામાં રોજે રોજ તમારા ખાવા માટે તમે અંદર ડબ્બામાં અંદર ટુકડા કરીને ડબ્બામાં ભરવાની છે। તો લાંબા સમય સુધી તમે પણ ખાઈ શકો અને બાળકોને પણ ખાવા માટે આપી શકો, ડબ્બામાં રાખી શકો છો। દરેકને નાનાથી મોટાને સૌને ભાવે છે। બાળકો ખૂબ જ આ સેવ ખાવામાં મજા લેતા હોય છે। તે નાસ્તામાં પણ લઈ જાય છે। પ્રવાસમાં જાય તો પણ આવી ઝીણી સેવ બનાવીને નાસ્તામાં તમે લઈ જઈ શકો છો। ચા સાથે પણ તમે ખાઈ શકો છો। તો મિત્રો, આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।